નમસ્કાર. સુરતના માંગરોળ તાલુકાના મહુવેજ ગામમાં ગ્રામ પંચાયતના તળાવમાં થતી બગાડ સામે આદિવાસી ખેડૂતોએ અવાજ ઉઠાવ્યો. ટ્રાઇબલ જર્નલિઝમ ફાઉન્ડેશન ટ્રસ્ટના માધ્યમથી ખેડૂતોએ સુરત કલેક્ટરને રજૂઆત કરી તળાવમાં થઈ રહેલા ખોદકામને બંધ કરવા તથા જવાબદાર સામે કાર્યવાહી કરવાની માંગ કરી. ખેડૂતોનો આક્ષેપ છે કે સરકારની યોજનાના નામે છેલ્લા 10 વર્ષથી તળાવમાં અતિશય ખોદકામ કરવામાં આવી રહ્યું છે, જેના કારણે આસપાસના ખેડૂતોને નુકસાન થઈ રહ્યું છે અને કિંમતી જળ સંપત્તિનો બગાડ થઈ રહ્યો છે. આ મામલે ભારતના બંધારણના આર્ટિકલ 21ના ભંગનો પણ આરોપ લગાવવામાં આવ્યો. વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ, રાજકોટ. મારું નામ મહેન વસાવા છે અને ટ્રાઇબલ જર્નલિઝમ ફાઉન્ડેશન ટ્રસ્ટનો હું વાઇસ પ્રેસિડન્ટ છું. આજે સુરત કલેક્ટરશ્રીને અમે આવેદનપત્ર આપવામાં આવ્યા છે. વિષય એનો છે કે સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના મહુવેજ ગામના તળાવમાં છેલ્લા 3-4 મહિનાથી જે 12 માસ ખેડૂતોને સિંચાઈનું પાણી પૂરું પાડે તો એ પાણીને મોટી મોટરો દ્વારા ખાડીમાં નિકાલ કરીને એને વેસ્ટ કરીને સરકારશ્રીને અને ગામવાળાને કરોડો રૂપિયાનું નુકસાન કરવામાં આવ્યું છે. તો સરપંચશ્રી અને એના સભ્ય દ્વારા જે આનો આશય એ છે કે ફરીથી તળાવને ખાલી કરી અને આનું માટી ખનન કરી શકે. ઓલરેડી 50થી 60 ફૂટ જેટલું માટી ખનન થઈ ગયું છે, એટલે એમાં કોઈ પરમિશન મળવાની કોઈ શક્યતા નથી. છતાં પણ એમનું જે આશય છે કે આ માટી ખનન કરી શકીએ એના માટે એમણે 90% તળાવ ખાલી કરી દીધું છે. તેથી મારી સાથે આજુબાજુના જે તળાવના કિનારાના ખેતરો આદિવાસીઓના જ ખેતરો છે, તો એ લોકો મારી સાથે કલેક્ટરશ્રીને રજૂઆત કરવા આવ્યા છે કે જો હવે આ માટી ખનન ચાલુ થશે તો ચોમાસામાં અમારી જમીન સંપૂર્ણ ધોવાણ થઈ જશે અને જો અમારી જમીન સંપૂર્ણ ધોવાઈ જશે તો અમારું જે પાક છે એને નુકસાન થશે અને જો અમારે પાકને નુકસાન થશે તો અમારે ભૂખા મરવાના વારા આવશે. તો આવી ઘટના નહીં બને એના માટે આજે ખેડૂતો સાથે અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યા છે. તળાવની આજુબાજુમાં જે ખેતરો છે તેની અંદર પાકમાં કેટલું નુકસાન થઈ શકે છે અંદાજે? તળાવની આજુબાજુ જે ખેતરો છે એમાં લાખો રૂપિયાનું નુકસાન થઈ શકે છે અને મેઇન લાખો રૂપિયાનું નુકસાન એ કદાચ એકવાર થશે, પરંતુ ધોવાણ થઈ જશે તો એમની જે જમીનો છે એ જ પાણીમાં ખાડીમાં એની જે માટી છે ચાલી જશે અને જે તળાવને ઊંડું કરવામાં આવ્યું છે તે તળાવ બી નું પુરાણ થવા લાગશે. એટલે સરકારશ્રીની જે યોજનાઓ છે એમાં બી અસર થશે. એટલે સરકારને બી નુકસાન છે, ગામ લોકોને બી નુકસાન છે અને એમાંથી જે સિંચાઈનું પાણી તરીકે ખેડૂતો ઉપયોગ કરે છે એને બી નુકસાન છે. ત્યાંના કોઈ ધારાસભ્યને અને કલેક્ટરને ત્યાંના કઈ રજૂઆત કરી છે તમે? ત્યાંના જે સરપંચશ્રી છે એને અમે ગામના સભ્યોએ તો રૂબરૂ પંચાયતમાં જઈને રજૂઆત કરી છે. મેં પોતે પણ એમને ટેલિફોનિક રજૂઆત કરી. પછી ત્યાંના જે મામલતદારશ્રી છે એમને પણ અમે ટેલિફોનિક રજૂઆત કરી. એના પછી ત્યાંના ટીડીઓ છે એને પણ અમે ટેલિફોનિક રજૂઆત કરી અને સુરત જિલ્લાના ખાન ખરીદના અધિકારી ખામલા સાહેબ છે એમને પણ અમે ટેલિફોનિક રજૂઆત કરી, પરંતુ છેલ્લા 1 મહિનાથી કોઈ નિરાકરણ નહીં આવ્યું. એટલે અમે ખેડૂતો સાથે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા માટે આજે આવ્યા છે. ભૂમાફિયા છે એ લોકોને કેટલી કડક કાર્યવાહી થાય એની માંગણી કરી? ભૂમાફિયા છે તે એને જે ભારત દેશના બંધારણ પ્રમાણે જે પાણીનું બગાડ એને બાબા સાહેબ આંબેડકરે જળ પાણીને સંપત્તિ જાહેર કરી છે. એટલે જે પાણી આપણી સંપત્તિ છે, તો એ સંપત્તિને બચાવવા માટે ભારત દેશના દરેક માણસોનું જન્મસિદ્ધ અધિકાર છે કે પાણીને આપણે બચાવીએ. એટલે કે જો આ પાણીનો બગાડ કરતા હોય અને તો એના માટે જે ભારત દેશની જે સૌથી મોટામાં મોટી કલમો લાગે તો એવું અમે કલેક્ટરશ્રીને રજૂઆત કરશું.